છે તો શું કે તો મંદિર કરતા તો માર્કેટ મોટી થઈ ગઈ છે હવે. હા સ્મિતુભાઈ જો હા લાવી દઉં ને પેલું લાવી દઉં. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો ચાલો રૂટીન પ્રમાણે આજે ફરીવાર જોબમાં જઈએ અને જોબમાં કામ કરીએ. તો મિત્રો આજે છે એવું કે આજે છે વણા ગામમાં જવાનું છે અને વણા ગામમાં અમારું પીએચસી આવેલું છે, જ્યાં આજે મિટિંગ છે. તો મહિનાના એન્ડ ઉપર લગભગ મિટિંગ હોય છે, જેમાં અમે જે મહિને કામ કરતા હોય છે એનું રિપોર્ટિંગ કરવાનું હોય છે. તો આજે જવાનું છે વણા. દોસ્તો આ છે વણાનો રસ્તો અને મિત્રો આમ જોવા જઈએ તો કમ્પેરિઝનમાં લખતર કરતાં રસ્તો સાંકડો છે, સિંગલ પટ્ટીનો રોડ છે. જવા માટે આપણે મિત્રો દુધરેજ થઈ બાકરથળી, પછી અણિંદ્રા, કરણગઢ, અણિંદ્રા અને વણા આવે મિત્રો. એટલે વણા આપણે લગભગ 15 દિવસે મહિને એકાદ વાર જવાનું થતું હોય છે રિપોર્ટિંગ મિટિંગના કારણે, અથવા કોઈ બીજી મિટિંગ હોય અથવા કંઈ મટીરિયલ આવેલું હોય તો લેવા માટે જવાનું થતું હોય છે. મિત્રો તો આવી ગયું છે આપણું વણા ગામ અને વણા ગામમાં જતાં જ બારે રોડ ઉપર જ અમારું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. તો તમને જો બતાવું બહારથી જ. જમણી સાઈડ જ આવેલું છે અમારું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જ્યાં અમે દર મહિને મીટિંગના રિપોર્ટ્સ ને એવું બધું આપતા હોઈએ છીએ. તો આ ગાડીની પાછળથી આપણે વાળી લઈશું. આપણે ગાડીને પાર્કિંગ કરી નાખીએ. આ છે અમારું પીએચસી સેન્ટર, જ્યાં અમે મહિને મિટિંગ માટે ને રિપોર્ટ બનાવવા માટે ને અમુક વહીવટ માટે અહીંયા આવતા હોઈએ છીએ. આટલું સરસ મજાનું મોટું કેમ્પસ છે. અહીંયા આ એમ્બ્યુલન્સ પણ આપેલી છે નવસાદભાઈ સોલંકી દ્વારા. અને આ છે અંદરનો વ્યૂ. હાલો હા, આ જો ડ્રેસિંગ રૂમ છે, આ મેલ વોર્ડ છે. અહીંયા લગભગ અમે બધા મિટિંગમાં બેઠા હોઈએ છીએ, સ્ટાફ બધો આવે છે. આ લેબોરેટરી છે, ફાર્માસિસ્ટ રૂમ છે, સામે સુપરવાઇઝર, અહીંયા કોમ્પ્યુટર. તો આ રીતનો છે અમારું આ પીએચસી. કામ કરતાં કરતાં જો હવે ચા પીવાની ઈચ્છા થઈ છે, તો અમારા સ્ટાફ મિત્ર અલ્પેશભાઈ સાથે ચા પીવા આવી ગયા છે. હા સાહેબ. તો બપોરનું ટિફિન જમી લીધું છે અને રિપોર્ટ પણ લગભગ બધા પૂરા થઈ ગયા છે. તો તમને જો રિપોર્ટ બતાવી દઉં, આખો બંચ બનાવવાનો આવે છે. તો આ આખો રિપોર્ટનો બંચ છે. આની અંદર બધી જ કામગીરી લખવાની હોય છે. મિત્રો સેક્ટર મીટિંગ પૂરી થઈ ગઈ છે અને બસ હવે આપણે ઘરે જઈશું. આ જો થેલા, આગળ થેલો, પાછળ થેલો. આ ગામ આવ્યું છે મિત્રો અણિંદ્રા ગામ, અને સુરેન્દ્રનગરમાં અણિંદ્રા ગામની જે કુલ્ફી છે એ ફેમસ કુલ્ફી છે. જો તમને બતાવાય છે, આ છે અહીંયા જે આ કુલ્ફી મળે છે ગામમાં. અણિંદ્રાની ફેમસ કુલ્ફી સુરેન્દ્રનગરની અંદર લગભગ આવતા જતા લોકો ઘણીવાર ખાતા હોય છે, પણ અત્યારે શિયાળા જેવું વાતાવરણ છે એટલે આપણે અત્યારે ખવાય નહીં. જો મિત્રો આ છે અમારા ખાસ મિત્ર એવા વાસુદેવભાઈ સાંકરિયાનું ફાર્મ. દોસ્તો ઘરે પહોંચી ગયા છીએ અને ગાડીને આપણે બહાર જ મૂકવી પડી છે.
કેમ કે અહીંયા કંઈક પાણીની લાઈન કે કંઈક આવ્યું છે, ખોદવાનું ચાલુ છે, એટલે ગાડીને આપણે બહાર રાખી છે. જો આ ગલીની અંદર કંઈક ખોદકામ ચાલુ છે. મિત્રો, ઘણા સમય પછી હું અત્યારે ગણપતિ જે મંદિર છે ત્યાં આવ્યો છું. પહેલાં ઘણા વર્ષો પહેલાં આવતો હતો દર મંગળવારે, પરંતુ હમણાંથી લગભગ છેલ્લા 5-6 વર્ષથી આવવાનું બંધ કરી દીધું છે. અને લગભગ અંદાજ પ્રમાણે છે ને લગભગ 6-7 વર્ષ પછી હું ગણપતિ આ મંદિર છે ત્યાં આવ્યો છું. તો જોઈએ આ વખતે અત્યારે કેવું પોઝિશન છે. અત્યારે મંદિર કરતાં તો કપડા માર્કેટ વધારે થઈ ગયું એવું લાગે છે. છોકરાનું રમકડા ને ધાબળા છે, આ બાજુ કપડા છે, છોકરાઓના રમકડા છે, નાના નાના ચકડોળ. જો છોકરાઓના રમકડા હમણાં લેવાની, આપણે અંદર જઈને આવીને આપણે આમ આંટો મારવા જવાનું. શું કે તો મંદિર કરતા તો માર્કેટ મોટી થઈ ગઈ છે હવે. હા સ્મિતુભાઈ, જો હા લાવી દઉં ને પેલું લાવી દઉં. દોસ્તો, આ છે ગણપતિ મંદિર અત્યારનું લેટેસ્ટ. ઘણા સમય પછી હું મંદિરે આવ્યો છું, ઘણા વર્ષો પછી. તો તમે આ જોઈ શકો છો ગણપતિ આ મંદિર છે. મિત્રો, આ પાછળનો વ્યૂ છે. હા હા, આવો સાહેબ આવો. આ ગેટ છે, પુરુષોની લાઈન છે એક બાજુ, સ્ત્રીઓની લાઈન છે. આ છે મંદિર. આ બાજુથી બહાર નીકળી જઈશું આપણે. મિત્રો, અક્ષર મોટા ભાગે હું મંદિરમાં જતો નથી, કેમ કે થોડા સમયથી આ મંદિરને ધાર્મિકતામાં ને એવું મેં થોડુંક ઓછું કરી નાખ્યું છે. અને આ લગભગ 6-7 વર્ષ પછી, આમ તો વધારે હશે, 6-7 વર્ષ પછી હું આ મંદિરમાં આવ્યો છું. આ મંદિરની પાછળનો ભાગ છે ને, મંદિરની પ્રદક્ષિણા લોકો કરતા હોય છે. આપણે તમને આ બતાવવા માટે મંદિરની પ્રદક્ષિણા કરી લીધી છે અને બતાવી દઈએ કે આખો આ મંદિરનો વ્યૂ છે. આટલું મોટું સરસ મંદિર બનાવ્યું છે, આખું આરસનું છે. જો આખું મંદિર આરસનું બનાવેલું છે. લોકો બેસતા હોય છે. મિત્રો, આપણે મંદિરના દર્શન કરી લીધા છે. દર્શન કરીને હવે આપણે બહાર નીકળી જઈએ. સ્મિત ને એના મમ્મી જાય છે આગળ આગળ. જો મંદિર ઘણું વિશાળ છે મિત્રો, મંદિર વિશાળ છે, પટાંગણ એટલું વિશાળ છે અને માર્કેટ પણ બહુ સારી છે. લોકો સુરેન્દ્રનગરનું લગભગ પ્રોપર સુરેન્દ્રનગરનું પબ્લિક દર મંગળવારે અહીંયા દર્શને આવતા હોય છે. અહીંયા પાર્કિંગ છે, અહીંયા બધા પાર્ક કરતા હોય છે. સામે પણ એક મંદિર છે,
ત્યાં પણ કંઈક રાધા કૃષ્ણ શિવનું ને એવા કંઈક મંદિર આવેલા છે એ બાજુ પણ. હે બધા રમે. ક્યાં જવાનું? જમ્પિંગમાં. હાલો સ્મિતુભાઈને જમ્પિંગમાં લઈ જઈએ. આ જમ્પિંગ છે છોકરાઓના, જો કૂદકા મારતા હોય આની અંદર. તો સ્મિતુભાઈને એકાદાની અંદર બેસાડીએ આપણે. તારે ક્યાં બેસવું છે? તો આમાં કે આમાં? કેમાં? આમાં જવું છે? આ નાના છોકરા છે, આમાં જતો રહે. સ્મિતુભાઈ જમ્પિંગમાં જતા નથી ને હવે રમકડું લેવું છે. શું લેવું છે? વચ્ચે છે શું લઉં? સ્મિતભાઈને ખાલી રસ જ પીવો છે, નથી રમકડા લેવા, નથી જમ્પિંગમાં બેસવું, બસ શેરડીનો રસ પીવો છે ખાલી. તો દોસ્તો આજના વ્લોગને અહીં જ ખતમ કરીએ. કાલે મળીએ નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, થેન્ક યુ. જો તમને મારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ન ગમે તો પણ સજેશન આપો. સુધારો કરવા જેવું હોય તો પણ સજેશન આપી શકો છો. રાત્રે જમવાનું બની ગયું છે અને જમવામાં છે આજે ભજીયા. જો બધે ભજીયા. સ્મિતુભાઈને, સ્મિતુ તને ભાવે ભજીયા? શું ખાવાનું તારે? શું કહેવાય ને? હે? ભજીયા. ભજીયા. આ છે મિક્સ શાક બીનું છે આજે. આમાં ખીચડી છે. તો ચાલો અમે ખાઈ લઈએ. અને આ બાજરીના રોટલા રહી ગયા. આ બાજરીના રોટલા છે. ચાલો અને અમે ખાઈ લઈએ. થોડા ભજીયા હજી બને છે.